હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના આજના લેક્ચરમાં આપણે દાખલો સ્વાધ્યાયનો 6.3 જોવાના છે. ધ્યાનથી એને સમજીએ. કે છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં, એટલે લાંબા સોલેનોઇડ માટે આપણને સ્મોલ એન આપેલું છે અને સ્મોલ એન નું મૂલ્ય અહીંયા લખું છું. n ઇઝ ઇક્વલ્સ ટુ 15 આંટા પર સેન્ટીમીટર. સેન્ટીમીટર રેઝ ટુ -1, 15 સેન્ટીમીટર રેઝ ટુ -1 લખાય. રાઈટ. તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળું એક નાનું ગૂંચળું છે. એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ કેપિટલ A 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. 2 સેન્ટીમીટર સ્ક્વેર. And that is equals to 2 10 to the power -4 મીટર સ્ક્વેર થશે. સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં, એટલે સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડમાં ફેરફાર થાય છે. એટલે ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ લખ્યું છે. અને પ્રવાહનું જે મૂલ્ય છે I1 એ 2 એમ્પિયર છે. 2 એમ્પિયર થી વધીને I2 4 એમ્પિયર થાય છે. અને તેથી ડેલ્ટા I બરાબર આપણે લખીએ પ્રવાહમાં થતો ફેરફાર એ થશે I2 minus I1. I2 minus I1 એટલે 4 minus 2, and therefore delta I બરાબર થશે 2 એમ્પિયર. ક્લિયર? સો આપણે બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા લખી દીધી છે. હવે આપણે પૂછ્યું છે આ પ્રવાહમાં ફેરફારને લીધે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે. એટલે સોલેનોઇડની અંદર એક ગાળો તો ગૂંચળું મૂકેલું છે એવું વિચારો, અને એમાં પ્રેરિત EMF નું મૂલ્ય તો અહીંયા લખીશ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. નાના ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ. નાના ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ. અને નાના ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર થાય B ડોટ A. B ડોટ A. B નું મૂલ્ય શું થશે? તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા સાઈડમાં લખું છું. સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર છે μ0 ni. μ0 ni. એટલે અહીંયા ફ્લક્સ ફાઈ ની જગ્યાએ આપણે કિંમત લખીએ તો ફાઈ બરાબર શું થશે? μ0 સ્મોલ n ai. હવે પ્રેરિત EMF અને પ્રેરિત EMF ફાઈ બરાબર એપ્સિલોન બરાબર થશે d phi by dt. આપણે અહીંયા માત્ર મૂલ્યની ચર્ચા કરીએ છીએ. સો d phi by dt. ફાઈ ની જગ્યાએ લખો તો d by dt ફાઈ છે μ0 n ai. રાઈટ, μ0 n ai માટે એપ્સિલોન બરાબર થશે μ0 n a di by dt. કારણ કે μ0 n અને a અચળ પદો છે માટે, અને તેથી એપ્સિલોન બરાબર મેળવવા માટે આપણે કિંમતો લખીએ તો μ0 થશે 4 pi 10 to the power -7 ઇન્ટુ સ્મોલ n નું જે મૂલ્ય છે એ 15 સેન્ટીમીટર રેઝ ટુ -1 છે. એટલે એ થશે 1500 મીટર ઇન્વર્સમાં તમે ફેરવશો તો આ થઈ જશે 1500. 15 આંટા છે 1 સેન્ટીમીટરમાં, તો ઓફકોર્સ 1500 આંટા થશે 1 મીટરમાં, એટલે મીટર રેઝ ટુ -1 1500 થાય. એટલે એની જગ્યાએ 1500 લખ્યું ઇન્ટુ a. કેપિટલ A ની વેલ્યુ છે 2 10 to the power -4.
અને ઇન્ટુ ડીઆઈ બાય ડીટી, ડીઆઈ નું મૂલ્ય છે 2 અને છેદમાં ડીટી નું મૂલ્ય છે 0.1. ડીઆઈ બાય ડીટી એટલે પ્રવાહમાં થતો ફેરફાર 2 એમ્પિયર ભાગ્યા સમય 0.1 સેકન્ડ. અને માટે એપ્સિલોન બરાબર ગણતરી કરીએ આપણે તો વેલ્યુ થશે 7.5 ગુણ્યા 10⁻6 ઘાત વોલ્ટ. તમે ચેક કરી શકો છો બધાનું વેલ્યુ મેળવશો તમે તો એપ્સિલોન બરાબર થશે 7.5 ગુણ્યા 10⁻6 ઘાત વોલ્ટ. અને આ રીતે આપણે નાના ગાળામાં પ્રેરિત EMF નું મૂલ્ય શોધ્યું.